આજરોજ વહેલી સવારે વડોદરા અને પાદરાના બ્રિજ, જે ગંભીરા બ્રિજ છે, તે તૂટી જવા પામ્યો છે અને અનેક વાહનો એમાં નદીમાં ખાબક્યા છે. તો આ માહિતીને લઈને આપણી જોડે આપણા સંવાદદાતા જોડાયા છે સપન ઉપાધ્યાય. તો તેમની જોડે વાત કરી લઈએ. સપનભાઈ, આજે જે ઘટના બની એ લગભગ સવારે આશરે કેટલા વાગે બની અને કઈ રીતનું અત્યારે ત્યાં જોઈએ તો માહોલ છે? કારણ કે લગભગ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ જે છે એ 1985માં બનાવવામાં આવ્યો હતો. એટલે એમ કહેવાય કે જે અવધિ છે બ્રિજની એ 25 વર્ષની કહેવામાં આવી રહી છે, પરંતુ 45 વર્ષ સુધી ના તો કોઈ પ્રકારની કામગીરી ત્યાં થઈ છે બ્રિજ ઉપર, અથવા તો ના તો કોઈ એમ કહીએ કે માર્ગ અને જે વાહન વ્યવહાર જે છે એ લગભગ બરોડાથી એ જોડતો માર્ગ છે, ભરૂચ અને અંકલેશ્વર ને એટલે કે સૌરાષ્ટ્ર તરફ જતો. તો આ બ્રિજની હાલત અત્યારે હાલ કેવી છે અને કઈ રીતની ઘટના આજ રોજ બની છે? ચોક્કસ જે ઘટના છે એ સવારે 4:45 થી લઈને 6 વાગ્યાની અંદાજની આજુબાજુની આ ઘટના છે. જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે કે ત્યાં આગળનો બ્રિજ ઘણા સમયથી જર્જરિત હાલતની અંદર જ હતો. ઘણા બધા સરપંચથી લઈને ધારાસભ્ય સુધીની માહિતી તમામ લોકોને આપી હતી. તંત્રને ઉજાગર કરવા માટે તંત્રને રજૂઆત પણ લોકો દ્વારા કરવામાં આવી હતી. સ્થાનિક નેતાઓ દ્વારા પણ તંત્ર સુધી આની માહિતી આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઠીંગડા મારીને બ્રિજને સમારકામ કરતા હોય તેવું લાગતું હતું. વારંવાર કહેવા છતાં પણ એ લોકોએ નિષ્કાળજી દર્શાવી, જેના કારણે જ કદાચ આટલી મોટી દુર્ઘટના બની છે. અને જે પ્રમાણેની પ્રાથમિક માહિતી છે એવી છે કે અંદાજે 3 લોકોના મૃત્યુ થયા છે અને એક મોટી આઈસર અંદર ખાબકી છે. નાની પિકઅપ વાન પડેલી છે, કદાચ બાઇક સવાર પણ અંદર પડેલા હોય, હાલ એવી માહિતી છે. સ્થાનિક લોકો હાલ અહીંયા આગળ આવી ગયા છે. તંત્રના અમુક કામગીરી કરવાવાળા જે માણસો છે એ લોકો પણ આવી ગયા છે. સ્થાનિક ધારાસભ્યોએ પણ અહીંયા આગળ વિઝિટ પણ કરી છે. ને બીજી મહત્વનો વિષય એ છે કે કલેક્ટર દ્વારા પણ એક હાલ એવી માહિતી જાણવા મળી છે કે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને લાગતા વળગતા જે પણ અધિકારી હશે તેના ઉપર ચોક્કસથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જી, એક તરફ સરકાર દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે સરકારે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી હતી અને બ્રિજની હાલત છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતી. એના લીધે બ્રિજ બંધ પણ નતો કરાવાયો અને વાહન વ્યવહાર ચાલુ હતો. જી ચોક્કસ. ઘણા સમયથી આ વિષય ઉપર જે પ્રમાણેની ગ્રાન્ટ આવતી હોય છે, ગ્રાન્ટ આવી ગઈ હતી. ધારાસભ્ય અને અધિકારી અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની જે કામગીરી હતી ચર્ચાનો વિષય પણ બનતો હતો, પરંતુ કામગીરી કેમ અટકતી હતી એ તંત્રના કારણે કાં તો અધિકારી કાં તો કોન્ટ્રાક્ટર ને મળીને કોક ગૂંચ ખાવાનો પ્રયત્ન થતો હોય, તેના કારણે અટકી રાખવામાં આવ્યું હતું. અને આ વાહન વ્યવહાર અટકાવવા માટે ઘણા બધા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાંય આ લોકોએ એમની નિષ્કાળજી દેખાવી, જેના કારણે જ આ બ્રિજમાં આટલી મોટી અકસ્માત થયો. જી, એવું કઈ બહાર આવ્યું છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે, લગભગ જે આપે જણાવ્યું કે 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને બીજા ઘણા ઘાયલ વ્યક્તિ છે, તો અત્યારે ઘાયલ વ્યક્તિનો સારવાર માટે ક્યાં ખસેડવામાં આવી રહ્યા છે? SSG હોસ્પિટલ અને સ્થાનિક હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર માટે એ લોકોને સ્થળાંતર કરી રહ્યા છે. જી, અને સાથે જ જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોની કોઈ એવી ડિટેલ બહાર આવી છે કે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે? જે 3 જણ મૃત્યુ પામ્યા છે. ના, સરકારી તંત્ર તરફથી હાલ અત્યારે એવી કોઈ માહિતી બહાર આપવામાં નથી આવી. તેમને જણાવ્યું છે કે તમામ માહિતી વિગતવાર તમને પેપર પર આપવામાં આવશે. જી, અત્યારે ઘટના સ્થળે હાલમાં ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની કેટલી લગભગ હાજર છે? કયા પ્રકારની કામગીરી અત્યારે હાલ ત્યાં ચાલી રહી છે? જે પ્રમાણેનો સ્ટાફ છે હાલ, જે પ્રમાણે નજીકના જે ફાયર બ્રિગેડની ટીમ છે, વડોદરાને લાગતી વળગતી ફાયર બ્રિગેડની ટીમ છે, હાલ ત્યાં પહોંચી ચૂકી છે. સ્થાનિક લોકો પણ અવેલેબલ છે, એમ્બ્યુલન્સ પણ ત્યાં આગળ અવેલેબલ છે અને લોકોને અંદરથી જેમ રેસ્ક્યુ કરવાનું થાય તો રેસ્ક્યુ પણ કરી લે છે. એક મહિલા પણ તેના બાળક જે ડૂબ્યા હોય એવી એક વિડીયો પણ હાલ જોવા આવ્યો હતો અને અંદરથી દેખાતું હતું કે બૂમો પાડતા હતા ને તેમને પણ રેસ્ક્યુ કરીને બહાર કઢાયા છે. તમામ માહિતી હાલ અત્યારે સરકાર અને જે કલેક્ટર દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે હાલ હવે જે પણ સાચી માહિતી હશે એ તમને જાણવામાં આવશે કે કેટલા મૃત્યુનો આંક છે અને આગળ કોની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જી, લગભગ એવું આપણે કહી શકીએ કે આ જે બ્રિજ હતો એ દક્ષિણ ગુજરાતના પ્રવાસન માટે, પરિવહન માટે ખાસ બ્રિજ હતો. તો આ બ્રિજ તૂટવાથી લગભગ કેટલા ગામોના સંપર્ક જે છે આણંદથી જવા માટે સૌરાષ્ટ્ર તરફના કેટલા સંપર્ક તૂટી ગયા હશે?
વધારામાં વધારે 100 થી વધારે ગામના સંપર્ક તૂટવામાં આવશે, કારણ કે જંબુસરથી લઈને ભરૂચ, અંકલેશ્વર અને આ સાઈડ આંકલાવથી લઈને તમામ જે જવાનો રસ્તો છે તમામ હાલ અહીંયા આગળથી તૂટી ગયો છે અને હવે વિખોણા થઈ ગયા છે, રસ્તા વિખોણા. જી, અને સ્થાનિક લોકોનું શું કહેવું છે? સ્થાનિક લોકોનું શું મંતવ્ય છે? કયા પ્રકારની કામગીરી તંત્રએ કરવાની જરૂર હતી અને થઈ નથી, જેના લીધે દુર્ઘટના ઘટી છે? ચોક્કસ સ્થાનિક લોકોનું તો કહેવું એ જ છે કે છાસવારે રજૂઆત કરવા છતાં જે પ્રમાણે મોટા નેતાઓ હોય તમામ લોકોને રજૂઆત કરી, અધિકારીઓ સુધી રજૂઆત કરવામાં આવી, પરંતુ કામગીરી કેમ ના કરી તે સૌથી મોટામાં મોટો પ્રશ્ન હતો. અને સ્થાનિક લોકો પહેલેથી જ પીડાતા હતા અને ત્યાં આગળ પહેલા પણ આવા નાના મોટા અકસ્માત થયા છે, પરંતુ આ સૌથી મોટી દુર્ઘટના છે જેના કારણે તંત્ર ખૂબ મોટું જવાબદાર ઠેરવી શકાય એમ છે.